અમદાવાદમાં ભાજપના ઉમેદવારો જાહેર થતાં જ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે। વેજલપુર વિધાનસભામાં આવતા વોર્ડના ઉમેદવારોના ફોર્મ ભરવાનું શરૂ કરી દેવાયું છે। ઉમેદવારોની જાહેરાત અંગે ધારાસભ્ય અમિત ઠાકરે TV9 સાથે ખાસ વાતચીત કરી। ઉમેદવારોના નામ જાહેર કરવામાં ભાજપે મોડું નથી કર્યું તેવું અમિત ઠાકરે જણાવ્યું। 10,000થી વધુ ઉમેદવારો જાહેર કરવાના હોવાથી પાર્લામેન્ટરી બોર્ડે સમય લેશે। આ વખતે ઉમેદવારોને ઓછો સમય મળશે। 2 દાયકાના શાસનમાં ભાજપે અમદાવાદને બદલ્યું હોવાનો દાવો પણ તેઓએ કર્યો। તેઓએ કહ્યું કે કોમનવેલ્થને કારણે શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બદલાવ આવી રહ્યો છે। અમદાવાદીઓ ભાજપથી પ્રભાવિત હોવાથી અમને જ ચૂંટશે તેવો વિશ્વાસ પણ અમિત ઠાકરે વ્યક્ત કર્યો છે। તેઓએ કહ્યું કે કોંગ્રેસે છેલ્લા 5 વર્ષમાં જનતા વચ્ચે જવાના પ્રયત્નો જ નથી કર્યા। અમદાવાદ મનપા માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના નામ જાહેર થયા બાદ હવે એમના ફોર્મ ભરવા માટેની પણ પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવી છે। વેજલપુર વિધાનસભા હેઠળ આવતા જેટલા પણ વોર્ડ છે એના જે ઉમેદવારો છે એમના ફોર્મ ભરવાની અત્યારે હાલ પ્રક્રિયા ચાલી રહી છે। અમિત ઠાકર ધારાસભ્ય આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ। અમિતભાઈ, છેલ્લો એક દિવસ બાકી હતો ને આજે જાહેર કરવામાં છે। આમ તો જનરલી ફ્રન્ટ ફૂટ પર રમવા ભારતીય જનતા પાર્ટી ટેવાયેલી છે। આટલું બધું મોડું શા માટે અત્યાર સુધી થયું એવું લાગે છે આપને? સહેજ પણ મોડું નથી થયું। યોગ્ય સમયે પાર્ટી નિર્ણય કરીને યોગ્ય સમયે કાર્યકર્તાને ફોર્મ ભરવા માટેની જવાબદારી સોંપતી હોય છે। આખા ગુજરાતમાં આ વખતે ચૂંટણી છે। ખૂબ મોટી સંખ્યામાં જિલ્લા તાલુકાની ચૂંટણી છે। પાર્લામેન્ટરી બોર્ડ ઉપર સ્વાભાવિક રીતે સમજી શકાય કે ખૂબ ઉમેદવારો નક્કી કરવાનું પ્રેશર હોય અને જે સિટી હોય એ સિટી સ્વાભાવિક છે કે કાર્યકર્તા તૈયાર હોય અને એ મુજબ એમને સમય મળતો હોય। હજી તો કાલનો દિવસ છે અને કાર્યકર્તા આના માટે સંપૂર્ણ રીતે તૈયાર છે। મુદ્દો ઓકે અમિતભાઈ, જેટલા પણ અમે નામ જોયા છે લગભગ 50%ની આજુબાજુમાં જે કોર્પોરેટરો હતા એમની ટિકિટો કપાઈ છે। આ એક મતલબ વ્યૂહરચના કે પછી પ્રજામાંથી જે રિવ્યૂ આવ્યા એમાં આ પ્રકારની બાબતો આવીને જેના કારણે કાપવા પડ્યા? હજી ઓફિશિયલ યાદી તો ડિક્લેર થવાની બાકી છે। તમને ક્યાંથી યાદી મળી? કેટલા નામો આવી રહ્યા છે એની વાત કરી રહ્યો છું। પણ એ યાદી હજી સંભવિત નામો જે છે એ નામો તમારી પાસે છે। જે કપાયેલા નામ તમારી પાસે હોય તો મારી પાસે નથી। ખાલી વિષય એટલો જ છે કે અમારી પાસે જે અત્યારે કાર્યકર્તા છે એ કાર્યકર્તાઓ એ જે સંભવિત હોઈ શકે એ બધા જ કાર્યકર્તાના અમે ફોર્મ ની પ્રક્રિયા કરી રહ્યા છે। કોઈ કાર્યકર્તા લડશે, કોઈ કાર્યકર્તા ડમીમાં ભરશે, બરાબર? એટલે પ્રક્રિયા આવી રીતે અમે દર વર્ષે જ કરતા હોઈએ છીએ। એટલે મૂળ વિષય એટલો જ છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર બધા જ કાર્યકર્તાઓ એ કમળને સમજીને ચૂંટણી લડતા હોય છે। કોઈક કાર્યકર્તા લડે છે તો કોઈક એની ટેકામાં હોય છે। એટલે મને એવું લાગે છે કે આજ રાત સુધીમાં યાદી ડિક્લેર ઓફિશિયલ થઈ જશે। કાલે બધા જ લોકો ફોર્મ ભરી દેશે। સમય ખૂબ ઓછો પડશે। આ વખતે ચૂંટણીનો સમય ઘણો ઓછો છે એટલે પ્રભાવી રીતે તો માત્ર 10 દિવસ એ ચૂંટણી લડવાના એ મળવાના છે અને 26મીએ જ્યારે મતદાન થશે ત્યારે ભારતીય જનતા પાર્ટી એ નરેન્દ્રભાઈ મોદીના વિકાસના પથ ઉપર અને ખાસ કરીને અમારા માટે ગૌરવની વાત એ છે કે આ લોકસભા કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહની લોકસભા છે અને